સિદ્ધાર્થ ભટ્ટ. મંગલદાસ, દેહ અને પ્રકૃતિનું જો ઉપરાણું લઈશ તો આપણે બાવા પાછા થઈશું, અને બાવાનું ઉપરાણું લઈશું તો પાછા મંગલદાસ થઈશું. આવતે ભાવ મંગળદાસ થવું પડશે પાછો. મંગળદાસ ઊભો થશે આવતા ભાવનો. તો પૂજ્યશ્રી, આ મંગલદાસ અને બાવાનું રક્ષણ 3 વર્ષ ના કરીએ તો એ જાય, અને જો રક્ષણ આપણે ભૂલનું ઉપરાણું લઈએ તો 20 વર્ષ સુધી એક્સટેન્શન થાય. તો આ મંગળદાસ કે બાવાનું 3 વર્ષનું કઈ રીતે સમજવાનું? એટલે મૂળ શું છે કે પ્રકૃતિ અમુક નહીં, મારી ચા છૂટતી જ નથી, મને ખબર છે ખોટું છે, તોય મેં છૂટતી જ નથી, તે પીવાયા જ કરે છે, એ કારણે ક્યાંક રક્ષણ થાય છે. અને બીજું મારો કહે ને કે મોહ છૂટતો જ નથી, તો મોહમાંય ક્યાંક રક્ષણ થાય છે. લોભ, મારે ખબર છે મારે દાન આપવું છે પણ મારાથી છૂટતા જ નથી પૈસા. 1000નો વિચાર કરું તો 10 આપવાનો ઈચ્છા થાય, પણ પછી એમ થાય કે રહીને થાય કે ફરક શું પડે 10 આપીશ કે ના આપીશ, એટલે પછી એકેય ના આપો. એટલે લોભ એ બધું બાવો, ક્રોધ માન માયેલો બાવો, અને આ પ્રકૃતિ એટલે પૂરણ ગલન પ્રક્રિયાઓ બધી. એટલે આ તો એક સમજવા માટે કે આ ક્યાં ક્યાંક એનું પોષણ મળે છે, રક્ષણ થયા કરે છે, એટલે પછી દોષ પડતા નથી. એને જેમ આપણે ફેંકી દેવાની વસ્તુ આંચવી રાખી, પકડી લીધી એટલે પછી પડી ના જાય ને, પકડી રાખીએ આપણે એના જેવું. આમ દાદા કહે છે કે પ્રકૃતિ ગમે તેવો ગુનો કરે તો એને આપણે માફ કરી શકીએ. માફ કરવું એ પોતાનો સ્વભાવ છે, અને હમણાં તમે એમ કહું કે એ સૂઝ પડે છે તમને, તો અને એ સિવાય કોઈ બીજો રસ્તો જ નથી, બાકી બીજા રસ્તા તન્મયાકાર થવાના છે. તો આ જરા થોડું સમજાવજો. એટલે પ્રકૃતિ કોઈ ખોટું કામ થઈ ગયું હોય, લોકોએ પકડી પાડે, આપણને થાય, તોય આપણે પ્રકૃતિની ઉપર રાગ નહીં, દ્વેષ નહીં કે નહીં, થઈ ગયું બરાબર છે. એટલે આપણે સિદ્ધાર્થભાઈને કહીએ ભાઈ તમે ખોટું કર્યું છે, પણ અમે તમારા તરફથી તમે દંડ આપવાનો નથી, તો 10 ઉપવાસ કરીને 10 આમ ભૂલો ને આમ કરીને એ કશું નહીં, ત્રાસ નહીં આપીએ, પણ તારું રક્ષણ નહીં કરીએ અમે ભૂલનું. તે ભૂલ કરી છે, લોકો ભૂલ કાઢે છે, તો અમે જ કહીએ તું સ્વીકારી લે, અને હું તારા પક્ષમાં નથી, ભૂલવાળાના પક્ષમાં હું નથી. એટલે આપણે રક્ષણ, એટલે મારા તરફથી એ ભૂલનો ક્લેમ કંઈક દંડ આપીશ એવું નથી કરવાનો, પણ તારે ભૂલ સ્વીકારીને ફરી ના થાય એવું તું નક્કી કરો, હું જુદો ને તું જુદો. એટલે ભૂલના રક્ષણ ના કરે આપણે. અને રક્ષણ કરવા જાઓ ને એટલે પ્રકૃતિમય થવું પડે, પૂતગલમય થવું પડે, અહંકારરૂપ થવું પડે, આત્મા પણ ખોવાઈ જાય. ના પેલી બેન ના કીધું કે ભાઈ મને ખબર છે મારી ભૂલ જ છે, અને પેલી ભૂલ દેખાડે છે, ત્યારે એમ થાય કે એની પાસે મારું ખોટું દેખાશે ને, એટલે મારે કબૂલ નથી કરવું. એ કબૂલ ના કર્યું એટલે કોઈ આત્મારૂપ રહ્યો કે પ્રકૃતિમય થયો? પ્રકૃતિમય થયો, અને પ્રકૃતિમય થાય એટલે ભૂલને પોષણ મળ્યું. પેલી હાથે સારું દેખાયું, પણ આપણે આ મોક્ષ તો ખોયો આપણો. ભૂલના પોષણ પછી ભૂલને કાપીશું ક્યારે, ખલાસ થશે ક્યારે, મોક્ષ થશે ક્યારે આપણો? તો આમાં જે મૂળ આપણો સ્વભાવ છે એને કઈ રીતે સમજવું? આપણો સ્વભાવ આજે આ ક્રોધમાન માયેલો વિભાવ છે બધા, બરોબર, એનું એનું રક્ષણ કરવાનું જ નથી. ભાઈ ખબર પડી એટલે, અને ક્રોધમાન માયેલો સાથી ઊભા થાય નહીં. આપણે દાખલો લઈએ છીએ ને આ બેગ મારી છે, તો પેલો ઉપાડી જતો એટલે આપણને ગુસ્સો આવે, મારી બેગ છે, હાથ નહીં અડાડવાનો. સાહેબ તમારી બેગ આ બાજુ પડી, મારી છે આ, તો ક્રોધ જતો રહ્યો. આપણે તો પારકી વસ્તુને પકડી રાખી છે, પારકી વસ્તુનો માલિક થાવ છું એટલે આ કસાય ઊભો થાય છે. તો પારકી વસ્તુ ભાઈ જવાવાળી જ છે, જે સંયોગ, જે દાદા કહે બીડી એના ટાઈમે ખરી પડવાની છે, તે શું કામ રક્ષણ કરો છો? તે મારું ખરાબ ના દેખાય ને એટલે માટે. વિભાવમાંથી સ્વભાવમાં આવવાનું. એ સ્વભાવમાં એક ખરેખર તો વિભાવના પરિણામ રહ્યા છે, સ્વભાવમાં તો મૂકી દીધા તમને, શુદ્ધાત્મા બનાવી દીધા છે. શુદ્ધાત્માનું રક્ષણ કરો, તોય હજુ રહીને પેલું પ્રકૃતિનું રક્ષણ કરવા દોડી પડીએ છે. એટલે પછી પેલું દોષ પડતા નથી, બીડી છૂટશે નહીં, બીડીનો રસ લેવા કરશે ને આપણે દિવસમાં 2 જ લેવાની, બીજી વધારે નહીં લેવાની, ગર્વ રસ ખાયા કરો. એટલે એ રક્ષણ થાય છે ને, એટલે દોષોનો અંત આવતો નથી. એમ ઘસાતો જાય, પસ્તાવો કરીએ છીએ, ખોટું કરીએ છીએ, પસ્તાવો લઈએ છીએ, એટલે ઘસાય છે ખરો, 10માંથી 1 પડ તૂટે, 2 પડ તૂટે, પણ પેલું રક્ષણ થાય છે એટલે લંબાયા કરે છે, વર્ષો બગડી જાય પછી. આ રક્ષણ માટે દાદા કહે છે કે દોષો બેઠા તે વખતે ઘાલવા પડ્યા નહોતા, એની મેતે અંદર આવ્યા,
અને કારણ કે દોષ પ્રત્યે તમને 100% પ્રતીતિ થઈ, હવે એ પ્રતીતિ દાદા આપણને સમજાવે કે આ દોષ ખોટો છે, એટલે એની પ્રતીતિ આપણને દોષમાં દોષ બદલાઈ. ખોટો છે એમાં થઈ, એટલે છૂટશે. એ જરા વધારે સમજાવો. એટલે આ નહીં, નાનો છોકરો હોય ને એ સ્કૂલમાંથી પેલું રબર લઈ આવે, કોકની પેન્સિલ ચોરી આવે, કોકના પેલા કંપાસના પૈસા હોય ને મેં 2-4 રૂપિયા પડ્યા હોય તો ઉપાડી લાવે કોક દાડો. એટલે આપણે ખુશ હે સારું કર્યું હો, તું પૈસા લઈ આવ્યો, ચાલો આપણે ખાઈશું. તો શું થાય, એ જે કર્યું છે એ ખોટું છે એવું લાગતું નથી, ઉપરથી સારું કર્યું લાગે, વધારે ચોર થશે. અને એ ખોટું લાવ્યો હોય કોઈકનું ઉપાડી, આવું કર્યું, ચાલ પાછું આપણે આવતીકાલે જઈએ સ્કૂલમાં, પાછું આપી દે, કોઈ દળ નહીં લેવાનું, તારે જે જોઈતું તે તારી મમ્મી છે બધું આપીશ, કોઈના પૈસા નહીં લેવાના, કોઈની ચીજ નહીં લેવાની. તો એને મેં ખોટું કર્યું છે એવી પ્રતીતિ બેસે. આજે એને જે ક્રિયા કર્યો છે એ ગયા ભાવમાં કંઈ બેસી ગઈ ઊંધી પ્રતીતિ, આવું લેવાય એનો વાંધો નહીં, તે ઊંધા કામ થાય છે નથી. એ ઊંધા કામને વાંધો ઉઠાવ્યો કે આ ખોટું કર્યું, આવું નહીં કરવાનું, ચાલો પાછું આ બધી વસ્તુ લઈ લે, કાલે પાછું કયા છોકરાનું એનું એ આપી દે, આની આ વસ્તુ આપી દે, આની આ વસ્તુ આપી દે, માફી માગી લે, હવે નહીં કરતો. એટલે ખોટું છે એવી પ્રતીતિ બેસે જે ક્રિયા ઉપર, તો પછી એનું ધીમે ધીમે ખોટાપણું છૂટી જાય અને એનું રક્ષણ મળે કે એમાં કશો વાંધો નહીં. નથી પેલી વાર્તા છે ને, એક ચોરને ફાંસી થઈ, એટલે એવું કંઈક છે મોટું, તો કે તારી છેલ્લી ઈચ્છા તો કે મારી માને બોલાવો, તો માને કે તારું નાક પછી કરડી ખાધું કહે છે કે તે મને એક ખોટા કામમાં એક દિવસ રોક્યો હોત ને તો આજે આવડો ચોર ના થાત કહે છે. તે મને ખુશ થઈ, પૈસા વાપર્યા અને તે એન્કરેજ કર્યો, આજે હું ખોટો કામ ચડતા ચડતા આવો ખરાબ ચોર થઈ ગયો કહે છે. વાર્તા છે. તો પણ આવું મા બાપની આ માની બાળકોને સંસ્કાર અહીંયા આપવાના છે. સંસ્કાર એટલે સમજણ ફરે, એનો અભિપ્રાય ફરે, એની પ્રતીતિ બદલાય. એ સમજણ, ખોટું કંઈ ગાળો બોલતો હોય, જૂઠું બોલતો હોય, તેને સમજણ એ પાડો, અથવા તો એને ઠપકારો જરાક, બેટા આ નહીં કરવાનું, જો આવું કરીશ તો હું તને આમ નહીં મળે. એ પહેલાં લાગે ખોટું કરું છું. આ તો નાના 4-5 વર્ષના હોય ત્યાં સુધી. પછી વધારે મોટા થાય તો જરાક ના હા બેટા મને નહીં ગમે, તો આવું ખોટું બોલે છે નાની નાની વસ્તુમાં, જે મળશે બધું તને ઈચ્છા હશે પૂરી કરી, પણ આવું ખોટું બોલીને નહીં કરવાનું તારે. તો પછી એને પસ્તાવો થાય કે માને આટલું બધું દુઃખ થાય છે, આવું ખોટું કરું નહીં કરવું. એની પ્રતીતિ બદલાય ને ધીમે ધીમે પછી વર્તન ખોટા પડી જશે. પૂજ્યશ્રી, આપ હમણાં જેવું કહું કે તમારે દોષ જોયો પણ દોષિત ના જોવો, તો જરા એ થઈ શકે ખરું? એટલે એ આ બીજી અપેક્ષા કે છે ભાઈ ભરેલો માલ છે એ ઓળખે કે ભાઈ આ મોહી છે, માની છે, લોભી છે, ભરેલો માલ નીકળે છે. પોતે શુદ્ધ આત્મા છે, આ ભરેલો માલ વાંકો નીકળે, તેથી કરીને પોતે ગુનેગાર નથી, કારણ પૂર્વભાવમાં બંધાયું હશે તો ડિસ્ચાર્જ નીકળ્યો અત્યારે, એટલે દોષ દેખાય પણ દોષિત ના દેખાય. છેલ્લો ક્વેશ્ચન, રામજી ભગવાન હતા તે વખતે કયા તીર્થંકર હતા? નમીનાથ. નેમ ઓકે. જય સચિદાનંદ. નમીનાથ ભગવાન. સુધીર ઉર્મિલા મિસ્ત્રી. હમણાં જે વાત થઈ આપણે કે ઉપરાણું લેવાની વાત છે, કે ઉપરાણું લેવાથી તો પ્રકૃતિ પક્ષના થવાશે જ, પૂતગલ પક્ષના થવાશે જ, અહંકારનો પક્ષ લેવાશે જ. બહુ સ્પષ્ટ એમ કે સમજી શકાય એ વસ્તુ છે. અને સાથે એવું પણ આવ્યું છે કે પ્રકૃતિને માફ કરવી એ જ એકમાત્ર ઉત્તમ અને સરળ ઉપાય છે. એક આ વિગતે સમજવા જેવું લાગ્યું. અને બીજું કે છેલ્લામાં છેલ્લું સ્ટેજ એવું છે કે પ્રકૃતિ શું કરે છે એને માત્ર જોયા કરવાનું છે. એટલે આ જે બીજી જે વસ્તુઓ છે એ તો એને માફ કરવું એ જ એકમાત્ર સરળ અને ઉત્તમ ઉપાય છે. અને બીજું આગળનું છેલ્લામાં છેલ્લું સ્ટેજ માત્ર જોયા કરવી. એટલે આ બે વસ્તુ જો કંઈક ગલત રીતે સમજાય તો મહાત્મા અમે લોકો પોલ મારી બેસીએ એવી ઘણી મોટી શક્યતા આમાં દેખાય છે. એની થોડી સ્પષ્ટતા જોઈએ. આપણે શું કરીએ છીએ કે પહેલાં કે સુધીર જુદા ને તમે જુદા, પહેલું સ્ટેપ એ. બરાબર. બીજું સ્ટેપ શું કહે, સુધીરભાઈનું ઊંધું હોય કે તમે આ વધારે પડતું ખોટું કાર્ય કર્યું તો કે આવું ના કરશો, તમે પ્રતિક્રમણ કરો. એટલે મારાથી આવી ભૂલ થઈ, મેં કેટલું ખરાબ કર્યું, મારે શું કેવી રીતે મારું સુધારવું, એટલે પ્રકૃતિમય થયા કહેવાય. અને પ્રકૃતિને જુદી જોઈ ખરી, પણ જોયા પછી એક સ્ટેપ આપણે દોષવાળી પ્રકૃતિ છે તો દોષ ચોખ્ખો કરવા માટે પ્રતિક્રમણ કરાવીએ છીએ. બરાબર. જુદાપણાની જાગૃતિ સાથે. એટલે જુદાપણાની જાગૃતિ એનું નામ જ પ્રકૃતિને શું કરે છે જોઈ કહેવાય. બરાબર. અને માફ કરીએ એમાં પણ આ જુદાપણાની જાગૃતિથી માફ કરી જ કહેવાય
કે ભાઈ હું તારા પક્ષમાં રક્ષણ નહીં કરું, પણ તું આ ઊંધું કરે છે ને તું પસ્તાવા લે અને તું નક્કી કર ફરી આવું નથી કરવું. એટલે શું થયું કે પ્રકૃતિના રક્ષણ નથી થતા અને દુરુપયોગની વાતે તૂટી જાય. કારણ જાગ્રત જ છે ને ભાઈ, તું ઊંધું ચાલીશ તો નહીં જ ચાલે તારું, તું પ્રતિક્રમણ કર અને ફરી ના થાય એવું નક્કી કર. એટલે આ જુદાપણાની જાગૃતિ સાથે ચોખ્ખું કરવાનું પણ આપણે રાખ્યું છે. કારણ જોયા જ કરો, મારી બેગ કોઈ ઉપાડીને જતો જાય, બસ જોયા જ કરું છું, જોયા જ કરું છું, એટલે બૂમ પાડને જોયા જ કરવું જોઈએ ને, જ્ઞાતા દ્રષ્ટા. પછી એ બુદ્ધિપૂર્વકનો જ્ઞાતા દ્રષ્ટા કહેવાય, એ ખોટું કહેવાય. એટલે દાદા કેમ વિવેકી હોય, ન્યાય બુદ્ધિ હોય, ખોટાને ખોટું જાણે ખરો. અને પછી હવે આમાં શું છે કે આ જ્યારે છેલ્લામાં છેલ્લું સ્ટેજ આવ્યું હોય ને, તો કેટલી બધી ગાંઠો ઓગળી ગઈ હોય ત્યારે સ્ટેશન આવે. ખરેખર એ તન્મયાકાર પણ ખલાસ થઈ ગયું હોય, પ્રકૃતિમય થવાનું તૂટી ગયું હોય, ખલાસ થઈ ગયું હોય, ઓગળી ગયું હોય. પછી પ્રકૃતિના વિચાર, વાણી, વર્તન ન્યાય રૂપે જોતો હોય. અને છતાં એ દાદા કહે છે અમારા સૂક્ષ્મતમ દોષો છે, તે અમને એક પણ દોષ દેખ્યા વગર જતો નથી. અને એ દોષો અમારો પુરુષાર્થ ત્યાં ચાલુ છે હવે. કારણ અમારા સ્થૂળ દોષો ખલાસ થયા, સૂક્ષ્મ દોષો ખલાસ થયા, હવે આ દોષો ઉપર ચોખ્ખા થવાનો પુરુષાર્થ ચાલે છે. હજી છેલ્લા સ્ટેજ સુધીની વાત તો ઘણી દૂર રહી. છેલ્લા કેવળ જ્ઞાન થયા પછી છેલ્લું સ્ટેજ વાત થઈ. તો આ પ્રકૃતિને જે માફ કરવી એને જ એકમાત્ર સરળ ને ઉત્તમ ઉપાય કેવી રીતે? એટલે માફ એટલે શું કે પ્રકૃતિનું તમે જુદું રહીને કે તે આ ખોટું કર્યું છે પણ તું હવે ફરી ના કરીશ, એટલે માફી. બસ બરાબર. એને દંડ નથી આપતા. ખોટું કર્યું તારે 10 દિવસ જેલમાં જવું પડશે એવું કંઈ દંડ ના કર્યો. એટલે દંડ આપવામાં પણ આપણે એમાં ભળીએ છીએ એવું થયું પાછું. દંડ એટલે શું કે મારા કેટલું ખરાબ થઈ ગયું, હું નહીં જ કરું, હું શું કરું મારું બંધ થઈ જાય, એ પ્રકૃતિમય થયો કહેવાય. એ નહીં કે આ થઈ ગયું છે પણ તારાથી થયું છે. અને આ શુભ અને અશુભ બંને પૂતગલ જ છે. જેવા ભાવે મીટેલું તેવા ભાવે નીકળ્યું છે. હવે તો કે તું ફરી નક્કી કર કે આવું ક્યારેય ના હોજો, એટલે પડી જશે, એના પક્ષમાં ના રહ્યા આપણે. દાદા એમાં આગળ એ પણ કીધું છે કે પ્રકૃતિમાં ખોડ કોણ જુએ કે જે હજી ભ્રાંતિમાં પડેલો છે તે જ ખોડ જુએ, બાકી તો હમ બધું જ્ઞેય સ્વરૂપે એને દેખાવું જોઈએ, ભરેલો માલ તરીકે જુએ અને પછી ધોઈ નાખો. એટલે એ ભ્રાંતિનો પક્ષ છે ને ત્યાં સુધી હજુ આ દેહાધ્યાસનો પક્ષ છે. હા મારાથી કેમ ખરાબ થઈ ગયું, હજુ મારાથી કેમ જૂઠું બોલાઈ જાય છે, હજુ મારાથી કેમ ભાવ બગડી ગયા, હજુ મારાથી કેમ દ્રષ્ટિ બગડી જાય છે, મારું કેમ બંધ નથી થતું. ના, એ પેલું વીટેલું છે એ નીકળે છે. બરાબર. 10 વખત હશે, 10 પડ હશે, 10 વખત હશે, 100 પડ હશે, 100 વખત હશે. તો આપણે ખોટું કર્યું એની માટે દંડ નથી આપતા, પણ ખોટું કર્યું અમે તારું પક્ષમાં નહીં રહીએ. તું પસ્તાવો લે, ફરી ના થાય એવું નક્કી કર, તું જુદો ને હું જુદો. પોષણ આપતા નથી આપણે. અને પહેલાંની માફી માગી એટલે એ પડે જતું રહેશે એનું. એટલે જુદાપણાની જાગૃતિ એ જ મૂળભૂત પાયો રહેશે, એ કાયમ માટે રાખવાનું છે, જેથી પોલ નહીં વાગે એમ, તો જ જાગૃતિ રહે. અને આમાં કેવું છે કે પોતે આજે મંગળદાસ એક છે, બાવો બીજો ને પોતે ત્રીજો. તો પોતે જુદો પડ્યો ને એટલે પોતે શુદ્ધાત્મા પદ થયું, એટલે પોતે હુંમાં આવી ગયો, શુદ્ધાત્મામાં આવી ગયો. હવે આ બાવાને અજ્ઞાનીમાંથી જ્ઞાની બનાવવાનો છે. એની અવળી માન્યતાઓ કે એમાં શું જરાક કામ પતાવવા હોય તો જૂઠું સાચું બોલવું પડે, એનો અભિપ્રાય છે. એટલે કામ પતાવવા માટે જૂઠું બોલીને ગોટાળો બોલીને પછી પતાવે છે. તો હવે બાવાનો અભિપ્રાય ફેરવવાનો કે નક્કી કરો આપણે સમજાવીને ચોખ્ખી રીતે કામ પતાવવા છે, ગોટાળા કરીને નથી કરવું, તો પ્રતિક્રમણ કર. એટલે બાવાને ધીમે ધીમે જ્ઞાન તરફ લઈ જઈએ છીએ, અજ્ઞાનમાંથી જ્ઞાની બનાવો. એટલે આમાં સરસ આવે છે કે એ આ ઉપરાણા ઉપર જ વાણીમાં એક જગાએ છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ જે પેલો બાવો છે કે હું સુધીર કેનારો હતો એ બાવો, એને હવે શુદ્ધાત્મા પદમાં લાવવાનો છે. એ ચોખ્ખો થશે ને, આ ભૂલવાળો છે ત્યાં સુધી સુધીરના પક્ષમાં, ભૂલ વગરનો થશે એટલે આત્માના પક્ષમાં આવશે. એને ચોખ્ખો બનાવો કે તું બોલે છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, અને પાછું સુધીરનું તું રક્ષણ કરે છે, તો તારું પક્ષ સુધીરના પક્ષમાં રહીશ ત્યાં સુધી તારો છુટકારો નહીં થાય. એ અજ્ઞાની ભાવો, એ પોતાપણું. સુધીરનું તારે રક્ષણ નહીં કરવાનું, એને એ અહંકાર બુદ્ધિ છે જ એમાં રક્ષણ કર્યા વાસ્તે, તો તું શું કામ એના પક્ષમાં પડ્યો, તું અમારી જોડે આવતો રહે. એને જ્ઞાની બનાવવાનો છે. બહુ મોટી શોધખોળ છે દાદાની.
જય સચ્ચિદાનંદ. નિર્મલ રામા, ભીખુભાઈ લાડ. જય સચ્ચિદાનંદ પ્રભુજી, આપણા ચરણમાં કોટી કોટી વંદન. દ્રષ્ટિ દોષનો મારો પ્રશ્ન હતો કે આપણે એક બાજુ દાદાનું જ્ઞાન આટલું મોટું છે છતાં પણ દ્રષ્ટિ દોષ ક્યાંનું ક્યાં પહોંચે ચાલી જાય, આવું જોબ પર તો બહુ જ થતું હોય. એ તો શું છે, પ્રતિક્રમણ ઉપાય છે, બીજો તો શું. એટલે 2 પુસ્તકો વાંચીએ બ્રહ્મચર્યના, પછી આ બધી આ મોહ ભરેલો છે તે ફૂટે છે, પછી ભૂસ કર્યા કરવાનું, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના. આટલું બધું પ્રતિક્રમણ તો થતું નથી ને નથી થતું. આવું મોટું દાદાનું જ્ઞાન, પછી આવા દ્રષ્ટિ દોષ એટલે ભોગવીને ત્યાં સુધી ચાલી જાય ને આમાંથી એટલે કલ્પના નીકળવું ઊભી છે. થાય, કલ્પનાઓ બધી આમ બહુ જ કરીશું, આમ ખૂંચતું હોય છે પૂજ્યશ્રી. ના પણ આમાં 2 ભાગ પાડો હોય, કષાય અને વિષય. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. કોકને દુઃખ અપાય છે, કોઈના દોષ જોઈએ છે, તે બળતરા જ પછી શેમાંથી ટાળી પાડવી? તો કષાય વિષય રૂપી કાદો ચોપડીને ટાળું પાડે. આ કષાયો જુઓ અને વિષયના દોષો જુઓ, બેઉને સામાયિકમાં લેવાનું. 10-10 મિનિટ, 15-15 મિનિટ વિષયના દોષો અને 15 મિનિટ કષાયના દોષો. તો કષાયની બળતરા જેમ જેમ જ્ઞાનથી ચોખ્ખી થશે તે આનંદમાં ને આનંદમાં વિષયના મોહ તૂટતા જશે. પછી ઘણું પહેલાં કરતાં ફરક પડ્યા છે. પણ પૂજ્યશ્રી આમ દાદા જન્મજયંતિમાં આવ્યા પછી તો બહુ જ ખૂંચે છે કે આમાંથી બહાર નીકળવું છે, ચોખ્ખું થવું છે, પ્યોર થવું છે, દાદાની હૂંફ જોઈએ, દાદાના સાથ જોઈએ, છેલ્લે શ્વાસ સુધી કોઈનું જગતમાં જોતું નથી, પ્યોર થવું છે, અખંડ બ્રહ્મચર્ય પાડવું છે. આવું નિશ્ચય રહે પણ છતાં પણ પાછું આવું નવું ચાલતું જ રહે, એમ બહુ જ ખૂંચતું છે. આમાં આ મોહ શેને માટે થાય છે? કોઈ જોઈએ છે, હૂંફ જોઈએ છે, કોઈ પોતાનું હોય તો સારું. આ ઘરવાળા ત્રાસ આપે છે એની કરતાં પહેલાં કેટલા હારા, એવું ઊભું થાય છે. ઘરવાળા નથી, હે? ઘરવાળા નથી, હા, એટલે જ ને કે આ નથી મારું કોઈ તો મારું કોણ હવે થશે. એવું જ, તે હૂંફને માટે બધું મોહ ઊભા થાય છે. એ જ. તો પછી ત્યાં પ્રત્યાખ્યાન લો કે ભાઈ હા, જેને આપણે પોતાના બનાવ્યા એ જતા રહ્યા, તો બીજા પોતાના કેટલા ટકશે ને જતા રહેશે તો શું? એવું છે. અને બધા ભોગવીને જતા રહે, કોઈ રહે નહીં આપણી માટે. માટે સાચો સુખ આત્મામાંથી મળશે. એટલે હવે મેં પકડો ફાઇલ 1 ને બેનને કહેવાનું, બેન શું કામ બહારથી ખોળો છો, અંદર આત્મામાંથી આવો, શુદ્ધાત્મામાંથી સુખ મળશે. બાકી બહારના શું અવલંબન તો સંયોગ સ્વરૂપે છે, ક્યારે વિયોગ થશે ભરોસો નહીં. અખંડ બ્રહ્મચર્ય. એક જતો રહ્યો તો બીજોય જતો રહેશે, ત્રીજોય જતો રહેશે, બધા ભોગવીને છોડી દેશે. માટે હવે આ જોઈતું નથી. શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. 50 વખત બોલવું, શક્તિઓ માગવી, ના, બહુ જ. અને આવું બધું દાદા કલ્પના બચાવી લેજો. કલ્પના ઊભી થાય ને. આવું ક્યારે ન જો કોઈ કાર્ય ન જો આવું એમ નિરંતર રહી, છતાં પણ બીજા દિવસ પાછું આવે. આવું ના હોય છે. હા, તો આપણે ભૂસી નાખવાનું કે દાદા મારો મોક્ષે જતા સુધી સિમંદર સ્વામી દાદા સિવાય હવે જીવનમાં કોઈ ના જોઈએ. જે છે એ મને હવે કે આ ગાંઠો ફૂટે છે એમાં મારી સહી નથી, મને નિર્વિકાર રહેવાની શક્તિ આપો. મારે હૂંફ માટે કોઈ પર મોહ કરવો નથી, મારે શુદ્ધાત્માની હૂંફમાં રહેવું છે, દાદાની હૂંફમાં રહેવું છે. એ બધું બોલ કરવું આપણે. ને બીજો પ્રશ્ન એ છે કે પછી કે કોઈ પણ સામેના વ્યક્તિ આપણને બોલતા હોય કે આનું પહેલાંના ઘરે આ સગાઈ થઈ, આ થયું છે પેલું, પણ આપણને સમજ ન પડ્યું છતાં પણ એનર્જી ખપાવી નથી, ટાઈમ વેસ્ટ કરવું નથી ને એને સામેના ચૂપે જ કરાવી દે. એમ ભલે ને પછી આ ફાઇલ 1 ને ખબર ન પડી છતાં પણ સામેનાને ચૂપે જ કરાવી દે. એટલે આ તો મોટો અંકાર જ કહેવાય ને. એટલે કંઈ બોલે તો આપણી સાથે ના, એટલે એમ કોઈ સમજણ પાડે કે આના ઘરે એ પેલા તે હતા, પેલાના ઘરના તેની સાથે પેલું આમ થયું, પેલું થયું. પણ આ ફાઇલ 1 ને એવું કે ટાઈમ વેસ્ટ કરવું નથી, એનર્જી ખપાવી નથી ને સામેનાને ચૂપ જ કરાવી લે એમ. હા, પણ એ જો એ અહંકાર છે જ ને. પણ આ તો નવું જ પાછું ઊભું થયું, આ વરસ થયું નથી, આ વર્ષના અંદર જ આવું પાછું. ના, એટલે કોઈ બોલે આ જો દુનિયા ખણખોદ કર્યા જ કરશે, જાતનું બોલશે. આ જો આવી છે ને કોકની સાથે આમ છે ને પેલા આમ હતું ને. ભાઈ આપણે અંદર ચોખ્ખારો ને કે હું શુદ્ધ આત્મા છું ને આ ફાઇલ 1 માટે બોલે છે, મારે એમાં કોઈ રાગ દ્વેષમાં પડવું નથી. અને લોકો વાકું બોલે તો આપણે કહેવાય ને ભાઈ હકીકત આવી નથી બેન, એવું બોલશો નહીં. સાધારણ કકડાટ કરીને કે આગ્રહને જેમ તેમ તોડી પોડીને તરછોડ મારીને જવાબ નથી આપવા. આપણે સરળતાથી ભાઈ આવું નથી. એ અંદર એમ રહે કે આપણને દાદાનું જ્ઞાન જ સમજવું છે, બીજામાં પડવું નથી, એવું અંદર રહ્યા કરે પણ એમ સામેના વાળાને ચૂપે જ કરી દે. એટલે આ એક જુઓ, આજે અહંકાર આપણે કહીએ છીએ ને, માન અહંકાર ધાર્યું કરવું, કરતાપણું, બીજા ઉપર દ્વેષ થઈ જાય, તિરસ્કાર થઈ જાય. એટલે આ કશાય છે અને આ બાજુ એ જ અહંકાર
ને આ દુઃખ છે એટલે રિએક્શનમાં દુઃખ આપે છે, દુઃખી છે માટે. હા, એ જ. અને એ જ અહંકાર દુઃખી છે એટલે સુખ ખોળે છે. પછી હું કોની પાસેથી મળશે, કેવી રીતે મળશે, પછી બીજું ખોળ્યા કરે છે. એટલે આ જ અહંકાર ને આ બેવ છે, દ્વેષે રાખે છે અને સુખે ખોળે છે, રાગે કરે છે. એટલે એ અહંકાર તો કે પાછા ફરવો કે ભાઈ આપણે આમ આ નથી રિલે મંગળી નથી, આપણે શુદ્ધાત્મા છે એમાં આવો, પાછા ફરો આપણે. પૂજ્યશ્રી અખંડ બ્રહ્મચર્ય એટલે આ ચરણવિધિ, નવકલ્મો, શુદ્ધાત્માની પ્રાર્થના, દાદાની વાણી વાંચીએ, પછી આ સામાયિકમાં શક્તિઓ માગીએ, પ્રત્યાખ્યાન લઈએ, આ મોહના બધા કને કશાયના પ્રત્યાખ્યાન લઈએ, તો ધીમે ધીમે આ કચરા કપાતા જશે. એટલે સુખ વધશે, સ્થિરતા વધશે, શક્તિ વધશે. શું? બસ, અખંડ બ્રહ્મચર્ય. અને આડું અવડું કંઈ પણ પગલું ભરવું નથી. કોઈ જીવતા સાથે કોઈ અડપલું થવું ના જોઈએ. એટલા સ્ટ્રોંગ રહેજો, નહીં તો આખી જિંદગી લૂંટાઈ જશો પાછા. એ જ ક્યાંનું ક્યાં ભટકાઈ મારશે. હા, એટલે આ આવું મન બહુ ગમે જ તેટલું કરે. તોફાન કરે પણ જીવતા સાથે કંઈ અથડામણ ના થવી જોઈએ, કશાયની. અને જીવતા સાથે વિષયના અડપલા ના થવા જોઈએ. એટલું બે વસ્તુ વાંચવી લેવાની, કકડાટ કરો. પૂજ્યશ્રી શક્તિ આપજો. બસ હા. અખંડ બ્રહ્મચર્ય. અને સત્સંગના ટોળામાં પડી રહેવું આપણે, સત્સંગમાં સાચવી જાય. MST માં કોઈ વાર એટેન્ડ નથી કર્યું, પણ આ વખતે તો બહુ જ ઈચ્છા છે. હા, આશીર્વાદ આપજો ત્યાં કે અમે WMST પહોંચી ઇન્ડિયાનો શકીએ. ભરજો અને અહીંયા વીકલી સત્સંગમાં ચાલુ કરજો. હા. જય સચ્ચિદાનંદ. ભીખુભાઈ મિત્તલ થાનકી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો સવાલ એ છે કે પ્રાર્થના કરતા હોય અથવા આરતી કરતા હોય એ ટાઈમે કાયમ છે તે બગાસા આવે છે. કેટલા આવે? 2-3 આવે કે 5-7 આવે? 2-3 ટકા એટલે કાયમ હું એનું એક્સક્યુઝ મારે આવે. હા, બધું ચેન્જ ઓફ ફેસ થાય ને એટલે અંદર રિલેક્સેશન ઊભું થાય. તો બગાસું ખાઈ લે, કોઈ ખાઈ લેવા દો કે ખાઈ લે 2-3. તો પછી એક પછી બીજું આવે, થોડી વાર પછી ત્રીજું આવે, ચોથું આવે. અને પછી એને ઓક્સિજન ઓછો પડ્યો હોય તો બરોબર કોન્સન્ટ્રેટ થઈ જાય, પાવર ભરાઈ જાય એટલે બંધ થઈ જાય. એવું માનું છું કે આજે આરામ નથી કર્યો ના, કે એ આ ઓછી બધું શું છે, પડી. આ બધું શું છે, બે વસ્તુ હોય છે. એક તો આવી આ બંધિયાર હોય ને એમાં ઓક્સિજન ઓછો પડે કોઈ વખત, એવું એ બને. અને મારું પણ મેં ઓબ્ઝર્વ કર્યું, ચેન્જ ઓફ ફેસ થાય આખો. અત્યારે આ સત્સંગ કરવાનો છે, હવે આરતી શરૂ થાય ને એટલે આખું ગાવાનું આવે ને પેલું પ્રશ્નોત્તરી હોય, એ આખો ફેસ બંધ થઈ નવો ફેસ થયો. એટલે એવા ચેન્જ ઓફ ફેસ વખતે છે ને હવે 1-2-4 બગાસ આવી જાય, આવી જવા દેવાના. આપણે ખાનારાને ખાવા દેવાનું, ચાલો બીજું જમવાનું ઓછું જમજે, આ બગાસું ખાઈ લે 2-3 પેટો. એક દિવસ હોય તો વાત નથી, પણ આ તો કાયમ જ તો મારે કાયમ જ પછી થતું દાદા હોય. ભગવાનની આરતી હોય કે પછી અંબાબાની કે વાંધો નહીં, દરેક આરતી પહેલાં આપણે કાંઈ તું શાંતિથી બગાસું ખાઈ લઈને પછી આરતી ચાલુ કરો. કારણ પ્રકૃતિ છે ને. પછી બોલો એકદમ 5 ના ખાય, બીજી આરતી વખતે ફારું ખાય, ત્રીજી ચોથી આરતી પાછું ખાય, પાછું બીજી નવી આરતી ખાય, આપણે ખવડાવી દેવાનું ને પછી એનું એ અંદરની પેલું ઓક્સિજન ને બધું જે જરૂરિયાત પૂરી થઈ જશે ને એટલે બંધ થઈ જશે, કશો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. હા, આપણે ચિત્તની હાજરી રાખવાની. બગાસું જ દેખાતું હોય પણ ચિત્ત આપણે શબ્દ ઉપર રાખી શકીએ, હાજર રહી શકીએ, એ ભાગ આપણો છે. અને આ બગાસું ખાવું પ્રકૃતિનું, એને આપણે કંટ્રોલ નથી કરવો. ઘણા અહંકારે થવું જ ના છે, પ્રમાદ નથી રાખવો, મારે અપસેટ નથી થવું, મારે કને ચૂકવું નથી. એટલે આ પ્રકૃતિને શું કંટ્રોલ કરવાનું? હા, જાગૃતિ રાખો તમે, શબ્દ ઉપર ઉપયોગપૂર્વક તમે રહો, આ પ્રકૃતિને એનું કામ કરવા દો. એટલે મેં તો છોડી દીધેલું, આ બધી પ્રકૃતિને રાહત આપવી આપણે. હા, જો ને આ બોલો આ જ્ઞાન વિધિ હતી હમણાં ક્યાં હતા ગયા વખતે, તો 7-8 બગાસ આવી ગયા ફટાફટ. અને જ્ઞાન વિધિ શરૂ થઈ ને તો 5 આજ્ઞા પૂરી થયા સુધી એક બગાસું નહીં બોલો. એટલે આ બધું પ્રકૃતિ એને વિચારાને ટાઈમે પૂરું કરી લેવા દેવાનું. એટલે આપણા ટાઈમમાં પછી દખલ ના કરે, થેન્ક યુ. છોડી દેવાની, બહુ કચકચ નહીં કરવાની એની.